નમસ્કાર, મહિપતસિંહ ચૌહાણ છું. એક સરસ મજાની જોરદાર વાત કરવી છે અને હું ઈચ્છું છું આ વાત ગુજરાતના દરેક નાગરિક સુધી ચોક્કસથી પહોંચાડજો. 1 લાખ શેરિંગ થવું જોઈએ આ વિડીયોમાં, કારણ કે આ એક શેર એ કદાચ કેટલાય લોકોની અંદર જીવનની અંદર ખૂબ કામમાં આવે એવી વાત છે. એટલે પ્લીઝ શરૂઆત કરતાં પહેલાં જ વિડીયોને એક વખત શેર કરી દો. ગુજરાત સરકારના એક જોરદાર કાયદાની મારે તમને વાત કરવી છે. એક એવો નિયમ છે જે રોજ કામમાં આવે એવો છે. તમે ક્યારેક વાહન લઈને નીકળતા હોય છે, તમને રોજ અકસ્માત જોવા મળે છે. અત્યારે સાધનોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે દરરોજ અકસ્માતો થાય છે. પણ રાજ્ય સરકાર, આપણી ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક જોરદાર નિયમ બનાવવામાં આવ્યો છે કે આપણા ગુજરાત સરહદની અંદરમાં કોઈ પણ નાગરિક, એ ચાહે ગુજરાતનો હોય કે ગુજરાત બહારનો હોય, કોઈ એના આઈ કાર્ડની જરૂર નથી, કોઈ પણ પ્રકારના કાર્ડની જરૂર નથી, કોઈ પણ પ્રકારના કશું જ એનું પાસે મેડિકલનું કાર્ડ ના હોય ચાલશે. સીધું જ એની ટ્રીટમેન્ટ 50,000 રૂપિયા સુધીની સહાય એ રાજ્ય સરકાર ભોગવે છે. એટલે કે કેવી રીતે લાભ મળે છે તમને સવિસ્તાર આ માહિતી આપું છું. વિડીયોને પહેલા એક વખત શેર કરો. ગુજરાત સરહદની અંદર કોઈ પણ વ્યક્તિનું અકસ્માત થાય છે. અકસ્માત થયાના પ્રથમ 48 કલાક અને ટોટલ 50,000 રૂપિયા સુધીની જે ખર્ચ છે એ ગુજરાત સરકાર ભોગવતી હોય છે. એટલે કે માની લો કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય, તમારે ગુજરાત રાજ્યના કોઈ પણ હોસ્પિટલની અંદર એને લઈ જવાના. એ ચાહે ખાનગી હોય, એ ચાહે ટ્રસ્ટ સંચાલિત હોય, એ ચાહે સરકારી હોય, એની કાઇન્ડ ઓફ હોસ્પિટલની અંદર તમારે લઈ જવાના. એની પ્રાથમિક સારવાર માટેની જે ખર્ચની રકમ છે મહત્તમ 50,000 રૂપિયા, યાદ રાખજો, એ તમારે ચૂકવવાની નથી. પ્રથમ 48 કલાક સુધી સારવાર દરમિયાન જેટલો પણ ખર્ચો થાય એમાં તમારે 1 પણ રૂપિયો નહીં ભરવાનો. જો તમારી પાસે કોઈ પણ હોસ્પિટલ વાળો પૈસા માંગે, મહિપતસિંહને ફોન કરો. ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલની અંદર તમારું જો વાહન અકસ્માત થાય છે એની ટ્રીટમેન્ટ માટે પ્રથમ 48 કલાકમાં 50,000ની જે લિમિટ છે એની અંદર એ લોકો જો તમારી પાસે પૈસા માંગે, મહિપતસિંહને ફોન કરો. મહિપતસિંહ તમને છાતી ઠોકીને કહે છે તમને મદદ કરશે અને તમારે પૈસા નહીં ભરવા પડે, એની ગેરંટી આપું છું. હમણાં જે કિસ્સો બન્યો, આ વિડીયો બનાવવાનું કારણ પણ એ જ છે. 1 કલાક પહેલા એક હોસ્પિટલની અંદર પેશન્ટ એડમિટ થયો છે. એનું એક્ટિવા પર કંઈક એક્સિડન્ટ થયું છે. 2-3 કલાક ટ્રીટમેન્ટ ચાલી, થોડી ગંભીર હોવાને કારણે એને રિફર કરવો પડ્યો છે બીજી હોસ્પિટલમાં. પણ આ જે 2-3 કલાકના સારવારના 46,000 રૂપિયા ડોક્ટરે બિલ કાઢ્યું. એની પાસે ઉઘરાણી કરી, એની પાસે માગણી કરી. પેલા ભાઈએ કીધું મારી પાસે આટલા પૈસા નથી સાહેબ, 10-15,000 રૂપિયા ઓછા કરો. એમાંથી કોઈ પરિચિત વાળો તો સીધો મને ફોન કર્યો, મહિપતસિંહ આવું થયું છે, આ હોસ્પિટલ વાળા 46,000 બિલ કાઢ્યું છે, કંઈક ઓછું કરાવડાવો ને. મેં કીધું 1 પણ રૂપિયો ભરવાનો નથી ભાઈ. શા માટે ભરવાનો છે? રાજ્ય સરકારનો પરિપત્ર છે. વાહન અકસ્માત સારવાર યોજના જે છે એના નિયમિત અનુસાર 50,000 રૂપિયા સુધીની સહાય સરકાર ઉઠાવે છે. ફક્ત એક જ ફોર્માલિટી કરવાની છે. કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય, એ વ્યક્તિ અથવા એનો સ્નેહીજન એક એપ્લિકેશન ફોર્મ ભરે, એ બાબતનું જે નિયત નમૂનાનું ફોર્મ છે સાથે એક એપ્લિકેશન કરે. આ બિલ જે ખર્ચો થયો એ ડોક્ટર, હોસ્પિટલ, એ જે તે જિલ્લાની જે વડી કચેરી છે ત્યાં એપ્લિકેશન કરીને એને મળી જાય છે. એટલે તમારે પૈસા ચૂકવવા નથી. છતાં પણ જો અકસ્માત દરમિયાન 50,000થી નીચેની રકમ તમારી પાસે કોઈ પણ હોસ્પિટલ માગણી કરે, પ્રથમ 48 કલાક મહિપતસિંહનો સંપર્ક કરજો. 1 પણ રૂપિયો તમને ભરવાનો નહીં આવે, ગેરંટી આપું છું. એટલે બહુ જોરદાર યોજના છે. ગભરાવાનું છે નહીં, ડરવાનું છે નહીં, ચિંતા કરવાની નથી. અને તમામ હોસ્પિટલો અહીંયા એવું નહીં કે ભાઈ સરકારી છે કે પ્રાઇવેટ છે કે ફલાણી ઢીકણી ટ્રસ્ટની છે, કશું જ નહીં. સરકારનો પરિપત્ર છે. એક જ વસ્તુ યાદ રાખવાની, જાગૃત બનશો, તાકાતથી વાત કરશો તો તમારા પૈસા બચશે. હમણાં જ 1 કલાક પહેલા મહિપતસિંહે 46,000 રૂપિયા એક જણના બચાયા. તો મારી ઈચ્છા થઈ કે 46 એક જણા બચાયા. આવા તો ગુજરાતની અંદર અસંખ્ય લોકો છે, આપણે વધારે પૈસા બચાવીએ. એટલે જેને પણ એક્સિડન્ટ થાય પ્રથમ 48 કલાક દરમિયાન વધુમાં વધુ 50,000ની ઉપર બિલ થાય તો તમારે ભાઈ આપી દેવાના. એની અંદર મહિપતસિંહ ફોન નહીં કરવાનો. પણ 50,000 રૂપિયા અને પ્રથમ 48 કલાકનો જે ખર્ચ છે એ રાજ્ય સરકાર ભોગવે છે. એનો મહત્તમ લાભ લેવાનો. ફડે એવું નહીં કે આપણે પૈસાવાળા છે એટલે ખીચામાં હાથ નાખીને આપી દેવાના. કદાચ ગરીબ લોકો છે, ચિંતા કરવાની. કોઈ હોસ્પિટલ ના માને, મહિપતસિંહનો સંપર્ક કરજો. નીચે નંબર આપ્યો છે, ફક્ત તમારું નામ લખો, હોસ્પિટલનું નામ લખો, જગ્યા લખો અને કહેજો કે ડોક્ટર પૈસાની માગણી કરે છે. મહિપતસિંહ તમને મદદ કરશે. ચિંતા ના કરજો. વિડીયોને શેર કરજો અને રાજ્ય સરકારની આ યોજનાનો મહત્તમ લાભ મળે, લોકો સુધી પહોંચે એવું કામ કરજો. મહિપતસિંહ તમારી સાથે છે અને કાયદો જાણશો તો ફાયદામાં રહેશો. ધન્યવાદ.